ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર ઉપર ડુંગર ઉપર આગ લાગી। વન વિભાગ દ્વારા મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। આગ ઉલવવા ગયેલા આરએફઓ નિરંજન રાઠવા થયા ઇજાગ્રસ્ત। છોટાઉદેપુર જંગલ વિસ્તારમાં પર્વતમાળાઓ આવેલી છે, જે આવેલા વૃક્ષો ઉપર ઉનાળો શરૂ થતાની સાથે જ અજાણ્યા ઈસમો દ્વારા ડુંગર સળગાવી દેવામાં આવે છે અને જંગલ બાળી દેવાના પ્રયત્ન કરવામાં આવે છે। તેવો એક બનાવ ચાલુ વર્ષે પણ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની સરહદ ઉપર આવેલા વાઘસ્થળ ડુંગર પાસે આવેલા ઢોલિયા ડુંગર ઉપર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જે આ જંગલમાં પ્રસરી હોય, જેની જાણ વન વિભાગની ટીમને થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જંગલમાં દર ઉનાળો શરૂ થતાની સાથે ડુંગર ઉપર દવ લાગે છે અને આગ સમગ્ર જંગલને પ્રભાવિત કરે છે। ત્યારે આગને કારણે જંગલના આસપાસના વિસ્તારોને પણ નુકસાન થાય છે, જેના ભાગરૂપે ગતરોજ મધ્યપ્રદેશથી છોટાઉદેપુરની બોર્ડર ઉપર આવેલા વેલાર ગામ સુધી ગતરોજ બપોરના સમયે જંગલમાં ભીષણ આગ લાગી હતી, જેની જાણ છોટાઉદેપુરના વન વિભાગ આરએફઓ નિરંજનભાઈ રાઠવા ને થતાં તેઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 25 જેટલા વન કર્મીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જે આગ ઓલવવાની કામગીરી દરમિયાન પડી જતા આરએફઓ નિરંજન રાઠવાને ડાબા હાથે ઈજાઓ થતા ફ્રેક્ચર પણ થયું હતું અને ભારે જહેમત બાદ આગ બુઝાવી દેવામાં આવી હતી। આદિવાસી પંથકમાં આવેલા જંગલોમાં ઘણા મહુડા વીણતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, જે બાબતે ઘણીવાર વન વિભાગ દ્વારા પ્રજાને જાગૃતિ કેમ કરીને માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે કે આ જંગલમાં આગ ન લાગે તે માટે ધ્યાન આપવું જોઈએ અને કાળજી રાખવી જોઈએ। લોકો દ્વારા કોઈ પણ કાળજી લેવામાં આવતી નથી, જે નવાઈ ભરી વાત છે। છોટાઉદેપુર વન વિભાગના છોટાઉદેપુર હેઠળ આવેલા મધ્યપ્રદેશને અડીને આવેલા જે ગામો છે જૂના ઉદેપુર અને ગાબડિયા, જે ગામોમાં વિલાર મધ્યપ્રદેશ તરફથી આગ પ્રસરીને આવી હતી, જે બપોરના સમયે લાગી હતી। અમારો વન વિભાગનો સ્ટાફ 25 જેટલા વનકર્મીઓ રોજમદારો સાથે જઈ અને કાબૂમાં લેતા ઢોળાવાળો વિસ્તાર હોય, ડુંગરાળ હોય, તેમાં કચરો અને પાંદડા વધારે હોય, લગભગ સાંજના 9 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવેલો છે અને કોઈ પણ જાતની જાનહાનિ કે વન્યજીવોને કોઈ નુકસાન થયેલું નથી। પાંદડા અને ઘાસ બળીને રાખ થયેલ છે।